મિત્રો ગીતાબેન રબારી એટલે કે ગુજરાતના લોક ગાયક કલાકાર ગીતાબેન રબારી ગુજરાતમાં એટલા નહીં પણ આખા ભારતમાં અને વિદેશમાં પણ ફેમસ છે. ત્યારે એમના ઘરે જો 23 નવેમ્બરના રોજ એમના ભાઈનું અવસાન થઈ ગયું હતું અને 27 તારીખે ભેંસણું રાખવામાં આવ્યું હતું. ભેંસણાની અંદર એટલી પબ્લિક આવી કે ગીતાબેન રબારીના ઘરે એટલું સંખ્યા થઈ કે તમે આ સંખ્યા સાંભળીને તમે ગભરાઈ જશો. તો ખરેખર મિત્રો આ છે એક પહેચાનની ઓળખાણની એટલી એક વેલ્યુ બની જતી હોય છે કે ગીતાબેન રબારી એક કલાકાર છે, ખૂબ મોટા કલાકાર છે. ગુજરાતના એક મોરલા જેવો એક અવાજ છે જેનું નામ છે ગીતાબેન રબારી. તો ખરેખર મિત્રો એ કચ્છ જિલ્લામાંથી આવે છે અને ગીતાબેન રબારીના ભાઈનું જે એ અવસાન થઈ ગયું છે. પણ ખરેખર મિત્રો ગીતાબેન રબારીના જોડે એટલા બધા રૂપિયા છે તોય છતાં એમના ઘરમાં સુખ નથી. કેમ કે એના ભાઈનું અવસાન થઈ ગયું જ્યારે ભેંસણું રાખવામાં આવ્યું હતું 27 તારીખે, યાની કે ગઈકાલે. તો એના જે મમ્મી હતા એ પણ બીમાર થઈ ગયા હતા અને બધા લોકો ગભરાઈ ગયા હતા. તો ખરેખર મિત્રો ગીતાબેન રબારી હજુ સુધી એની પાસે એટલા બધા રૂપિયા છે તોય છતાં ખુશ નથી, કેમ કે કંઈકનું કંઈક ઘટના બનતી જ રહે. તો ખરેખર મિત્રો કેમ કે આ જો મોટી દુર્ઘટના છે કે એના ભાઈનું છે જે અવસાન થઈ ગયું છે. મિત્રો ભાઈ તે ભાઈ, બેન તે બે ભાઈ એમને એટલો સપોર્ટ આપ્યો છે. જે પણ સફળતા મેળવેલી છે ગીતાબેન રબારી એ એના ભાઈના લીધે જ મેળવેલી છે. જેટલા પણ પ્રોગ્રામો કરાવતા હશે એ એમના જ ભાઈ હતા, મહેશભાઈ રબારી. તો એ આ દુનિયા છોડીને અલવિદા કહી ચૂક્યા છે. તો ગીતાબેન રબારી જેટલા પણ પ્રોગ્રામ હતા બધા કેન્સલ કરીને ફટાફટ ઘરે આવી ગયા હતા અને ગીતાબેન રબારી ખૂબ દુઃખ સાથે એને ગીત ગાયું છે. ગીત પણ આપણે સાંભળી લઈશું. આપણે આગળની વિડીયોની અંદર પણ જણાવેલું હતું અને એ જે ગીત છે એ પણ તમને હું સંભળાવવાનો છું. તો ખરેખર મિત્રો જે રૂપિયા છે પણ ખુશ નથી કે એમના ભાઈને અવસાન થઈ ગયું છે. તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નહીં. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આ જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોની અંદર બસ આટલું જ હતું. મળીશું આપણે તરત જ નેક્સ્ટ વિડીયોની